નમસ્તે મિત્રો, રોની બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મલાઈ મટર મેથી। એ પણ આપણે મલાઈ વગર, બટર વગર અને કાજુની પેસ્ટ વગર એ રીતે એકદમ જોરદાર એવું શાક બનાવીશું આપણે। તો આપણે એના માટે એક વાસણ મેં લઈ લીધું છે અને મસાલા રોસ્ટ કરવાના છે। આપણે પહેલા સિંગદાણા છે 2 મુઠ્ઠી જેટલા, એને રોસ્ટ કરવાના છે અને આ બધા મસાલાને રોસ્ટ કરવાના છે। તો આપણે પહેલા એ શરૂઆત કરી લઈએ। તો આપણે એમાં એક મુઠ્ઠી જેટલી ચણાની દાળ અને તલ લીધા છે વ્હાઈટ વાળા અને ધાણા લીધા છે આખા અને મરિયા થોડા અને આ સૂકા લાલ મરચા અને આ 2 મુઠ્ઠી સિંગદાણા, આ બધાને આપણે રોસ્ટ કરી લેવાનું છે। તો એકદમ એવી મસ્ત એવી પેસ્ટ બનશે। તો આપણે રોસ્ટ પણ ફટાફટ કરવાનું છે। પહેલા સિંગદાણાને થોડી વાર લાગશે એટલે 1-2 મિનિટ સુધી આને થોડા એવા શેકી લેશું। પછી ધીમે ધીમે આ બધા એક એક કરીને મસાલા નાખીશું અંદર। તો એ રીતે આપણું મેથી મટર મલાઈ સબ્જી આપણી તૈયાર થશે। આપણા સિંગદાણા શેકાઈ રહ્યા છે તો એના માટે મેં લસણ, લીલા મરચાં અને આદુ, પછી વટાણા અને 1 બાઉલ ડુંગળી અને ટામેટા, આ બધાને ચોપરમાં ક્રશ કરી લીધા છે અને આપણી 250 ગ્રામ જેટલી મેથી લઈ લીધી છે। તો આટલી વસ્તુની જરૂરિયાત પડે છે અને બીજા બેઝિક મસાલા મરચું, મીઠું અને હળદર, બસ બાકી બીજું કંઈ જ જોઈતું નથી આમાં। આપણી સિંગ રોસ્ટ થઈ રહી છે, શેકાઈ રહી છે। એમાં આપણે પહેલા એડ કરીશું ચણાની દાળ, એને પણ ફટાફટ આપણે કરી લેશું। તો હવે આપણે આ બધા મસાલા પણ એડ કરી જ દેશું, બધા એક સાથે એક જોડે જ એને ફટાફટ એવા આપણે રોસ્ટ કરીશું। તો આપણા બધા મસાલા થઈ ગયા છે રોસ્ટ, એને આપણે મિક્સર જગમાં લઈ લેશું। અને એમાં સામાન્ય પાણી નાખી અને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે આની। એકદમ આવી ફાઇન પેસ્ટ બની, એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી આવી સાઈડમાં કરી દેવી। હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો એમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ લેશું। તો પહેલા આપણે વઘારમાં જીરું નાખીશું। જીરાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એ થાય ચટકી જાય જીરું, પછી એમાં લીલી ડુંગળી નાખી દેવાની, જે આપણે ચોપ કરેલી હતી એ ડુંગળી નાખી દઈશું અને થોડી ગેસને ગોલ્ડન બ્રાઉન થવા દેશું। તો આપણી ડુંગળી હવે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો આપણે હવે એમાં એડ કરીશું લસણ, મરચાં અને આદુ, ત્રણેય જોડે જ કરી દેશું મિક્સ। એને થોડી વાર સુધી થવા દેશું, અંદર લસણ આદુને થોડી વાર એવું ચડવા દેશું। પછી આપણે મસાલા ક્યારે કરવા એ તમે વિડીયોમાં આગળ જોતા રહો કે કયા સ્ટેપમાં બધા મસાલા કરવાના રહેશે આપણે। તો એ પ્રમાણે આપણે હજી તો મસાલા તો હજી હાલ વાર છે અને ધીમે ધીમે કરીશું। લસણ, મરચાં અને આદુ એ થોડું સતળાઈ ગયું છે અંદર। હવે આપણે વટાણા નાખી દીધા। આપણી રેસીપીનું નામ જ છે મેથી મટર મલાઈ, એટલે વટાણાને આપણે થોડી વાર 5 મિનિટ જેટલા અંદર ચડવા દઈશું, થોડા એવા કૂક થવા દઈશું। આપણા વટાણા ચડી ગયા છે, હવે આપણે એડ કરીશું એમાં
ચોપ કરેલા ટામેટા. તો એને મિક્સ કરી લેશું. એ પહેલા એમાં ટામેટા આપણા ઓગળી જાય એ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પહેલા થોડું લાલ મરચું અને થોડું ધાણા જીરું અને હળદર પાવડર. હળદર પાવડર મિક્સ કરી લેશું. થોડા ટામેટા ચડી જાય આપણા. વટાણાને ચડતા પણ 5 મિનિટ થઈ અને ટામેટાને પણ હજુ અંદર એકદમ ઓગળી જાય એવા ચડવી દેવાના છે. તો એને પણ 4 થી 5 મિનિટ જેટલી લાગશે. તો આપણે ઢાંકણું બંધ કરીને એનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી ચડવા દેવાના. આપણા ટામેટા એકદમ ચડી ગયા છે અને એનું તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણે આ 250 ગ્રામ મેથી છે એને એડ કરી દઈશું અને એને પણ બરાબર અંદર 5 મિનિટ સુધી એકદમ થવા દઈશું. મેથીને પણ બસ આ જ રીતે મેથીને થવા દઈશું. 5 મિનિટ સુધી ચડવા દઈશું અંદર. સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ કયું છે એ આપણે છેલ્લે લાસ્ટમાં નાખવાનું છે. એ જોઈએ આગળ તમે જોતા રહો. હું ક્યારે નાખું છું. એ સિક્રેટ આપણી પેસ્ટ બનાવેલી હતી એ. અને મિત્રો આ રેસીપી તમે ઘરે બનાવી જ શકો છો. એકદમ ઈઝી રેસીપી છે. નથી આમાં બટર જોઈતું, નથી કાજુ જોઈતું કે નથી મલાઈ જોઈતી. એના વગર આ રેસીપી એકદમ મસ્ત એવી તૈયાર થઈ જશે અને બધાને ભાવશે એવી તૈયાર થશે. મેથી ચડવાનું કારણ એ કે મેથીની કડવાશ હોય ને એ દૂર થઈ જાય એટલે આપણે થોડી મેથીને 5 મિનિટ ચડવી લેશું. 5 મિનિટ સુધી સતત આપણે હલાવતા રહેશું અને મેથીને મસ્ત એવી ચડવી લેશું. તો આપણી મેથી એવી મસ્ત એવી ચડી ગઈ છે. હવે આપણે આ જે સિક્રેટ પેસ્ટ બનાવી હતી એને એડ કરીશું અંદર. એકદમ મલાઈ જેવું ટેક્સચર આવશે અને એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની છે આ. અને પાણી નાખીને પાછી આપણે અંદર ટેસ્ટ પણ સરસ આવશે અને એટલી જ મસ્ત લાગે છે. અને મસ્ત એવી રીતે આપણે બનાવી દઈશું. જો કોઈ કે આપણે કાજુ કે મલાઈ વગર આવી સબ્જી તૈયાર કરી દીધી છે. એકદમ મસ્ત એવું શાક આપણું મટર અને મેથીનું તૈયાર થઈ ગયું છે. પણ હજી આ જે આપણી પેસ્ટ બનાવી હતી એને થોડી વાર આપણે ચડવા દેશું 5 મિનિટ જેટલું. પછી આપણે આને જમવા લઈ લેશું. એકદમ મસ્ત ટેક્સચર આવ્યું છે. એકદમ કાજુ મલાઈ વગર દેખાય છે ને મિત્રો. કેટલું મસ્ત એવું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. તો લાસ્ટમાં આપણે થોડો શાકનો ટેસ્ટ વધારવા માટે શાકમાં તડકો મારીશું. એવો મસ્ત એવો શાકમાં ટેસ્ટ આવી જશે છેલ્લે શાકમાં તડકો મારવાથી. અને લાસ્ટમાં ગરમ મસાલો પણ લાસ્ટમાં તડકો માર્યા પછી ગરમ મસાલો નાખીશું. તો એના માટે મેં લઈ લીધું છે તેલ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં 1 ચમચી જેટલું લાલ મરચું નાખી દેશું અને ઉપર શાકમાં મસ્ત એવો તડકો મારી લેશું. જો લાગે છે ને એકદમ એવું મસ્ત એવું શાક. એનું ટેક્સચર પણ એકદમ મસ્ત લાગે છે. અને આપણે હવે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેશું. તો આપણી આ સબ્જી તૈયાર છે. એકદમ ટેસ્ટી એવી સબ્જી બની છે. અને મિત્રો તમે પણ ટ્રાય કરજો. એકદમ ઈઝી રેસીપી છે. બેઝિક મસાલા છે આપણા ઘરે જે પડ્યા હોય એનાથી જ બનાવવાનું છે. એકદમ આપણું શાક હવે તૈયાર છે. તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.